હેલો મિત્રો, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી. આપણે અત્યારમાં બધું કામ થઈ ગયું છે. વહેલા ઉઠી ગયા હતા, 10 વાગ્યામાં કામ બધું તમામ. શંકર પણ રેડી થઈ ગયા છે. જો ઓફિસ જવા માટે. ના ઓફિસે તો નહીં જવાનું. અહીંયા અમદાવાદ રથયાત્રાની મિટિંગ છે ને, તેમાં સાહેબને જવાનું છે અત્યારે. અને આજે આપણે બપોરની રસોઈ બનાવવાની છે સેટ, કેમ કે બપોરે પાછા આવવાના છે. જોઈ લે મારા ભાઈના સ્પાઈડરમેન કેમ છે. એમાં આ પ્રાંશુભાઈનું કામ છે. પ્રાંશુભાઈ બેઠા હોય ને એટલે એને શાંતિ ના હોય. આ ચોપડી કેટલી વાર એને હાથમાં લીધી તોય જેને એટલું કાગળ કાઢી નાખ્યું છે. તો અમારા મકાન ક્યાં જવાનું છે તમારે? આજ તો બોલો, થોડુંક તો બોલો. શંકર યાર, એ ઓફિસે જવાનું છે? મીટિંગમાં જવાનું. શેની મીટિંગ? રથયાત્રાની મીટિંગમાં જવાનું છે. તમારે પણ આવવું હોય તો આવી જજો અમદાવાદ જગન્નાથની યાત્રામાં. અમારા શેઠને જવાનું છે બંદોબસ્તમાં. હેલો ફ્રેન્ડ, જો આપણે જાય છે પ્રાંશુલભાઈને તેડવા. પહેલાં રોડ ઉપર ઉતારવામાં વિડીયોમાં થોડીક શરમ આવતી હતી, પણ હવે કોન્ફિડન્સ આવી ગયું છે. મહિનો 1.5 મહિના થયા વિડીયો ઉતારું છું એટલે જાય હવે પ્રાંશુલભાઈને તેડવા. આપણે હવે વરસાદ તો બધો પૂરો થઈ ગયો છે અમદાવાદમાં. આ તો ફૂલ તડકો છે. તો માણસો જાય, બધા જોતા જાય, પણ આપણે કાંઈ લાગુ પડતું નથી. આપણે બસ વિડીયો ઉતારવાનો. એ મોટા બચ્ચાની છે. એ મોટા બચ્ચાની છે સ્કૂલ. તું નાનો છો ને, તારી સ્કૂલ પાછળ. હા, ચાલ હાથ પકડ. તો પ્રાંશુભાઈ દુકાને આવે એટલે પ્રાંશુભાઈને કંઈક ને કંઈક ચોકલેટ બોકલેટ જોઈએ જ. કઈ ચોકલેટ? પ્રાંશુભાઈ સ્કૂલેથી આવે એટલે પ્રાંશુભાઈને કંઈક ને કંઈક ભાગ જોઈએ જ. કા પ્રાંશુલ, શું લીધું પ્રાંશુલ? તો બતાડ. કિટકેટ, મોટી કિટકેટ લીધી પ્રાંશુલ આજે. કેમ કે એને ખબર જ છે કે મમ્મા પાસે લાડ હાલે, પપ્પા પાસે ન હાલે. એમ કે મમ્મા તું તેડવા આવજે, એટલે અમારા પ્રાંશુભાઈ અમારે તેડવા જવા પડે. એટલે પ્રાંશુલ જો અમારા પ્રાંશુલભાઈ અત્યારે ઉઠ્યો ને તો એટલો રોયો કે વાત જ કરો માં. કેમ કે એને શું લેવું છે ખબર છે? શું લેવું પ્રાંશુલ? પ્રાંશુલ તાર શું લેવાનું છે? રબર ને પછી પેન્સિલ. તો એને પપ્પા જો ઓનલાઈન ઓર્ડર કરે છે. એને પપ્પાને પહેલાં કીધું પપ્પા મારા રબર લેવું. એને પપ્પા કે મારી પાસે બેસી જા, હું તને રબર ઓર્ડર કરી દઉં. એટલે પપ્પાએ હવે એને એમ કીધું છે કે તને જી ગમે એ હું તને ઓર્ડર કરી દઉં. એટલે પ્રાંશુલભાઈ જો તેને પપ્પાની માથે ચડી ગયા છે વિક્રમ બેતાની જેમ. જ્યાં લગી ઓર્ડર નહીં કરાવે ત્યાં લગી પ્રાંશુલભાઈને શાંતિ નહીં થાય. હવે જોઈએ કે કેવું પ્રાંશુલ ઓર્ડર કરે છે. કા પ્રાંશુલ? મારા પપ્પા દો દિયા. આમાં પ્રાંશુલભાઈ છે ને અડધું હિન્દી બોલે ને અડધું ગુજરાતી બોલે. કા પ્રાંશુલ? એવું ને, પ્રાંશુલભાઈ બોલે એટલે સમજાય નહીં. કા પ્રાંશુલ? ઓર્ડર કરે છે, જો કેવું મંગાવે. કા પ્રાંશુલ? મેં તે પ્રાંશુલ ઉઠ્યો ને તો મેં પ્રાંશુલને કીધું પ્રાંશુલ તારે કાંઈ ખાવું છે? તો કે ના મમ્મા બસ મારે રબર દિલાવી દો, પેન્સિલ દિલાવી દો. પ્રાંશુલભાઈને બહુ લખવાનું આવી ગયું છે. કા પ્રાંશુલ? ટીચર બહુ લખાવે છે ને. શું લખાવે છે ટીચર? એબીસીડી લખાવે છે. અમારા ભાઈ ગુજરાતી મીડિયમમાં છે ને ઇંગ્લિશ મીડિયમના ફાંકા મારે છે. આવો શું લઈ આવ્યા? ચાલ અંદર ચાલ. પ્રાંશુલભાઈ એને પપ્પાને હેરાન કરી નાખ્યા લાગે છે. પપ્પાનું મોઢું જો જોરદારનું છે. હાલ બતાડ. એટલું બધું લેવરાયું? તું બધું વાપરીશ? ચોકલેટ વાળું લોકો. ઓ માય ગોડ, પેન્સિલ કલર. પછી બીજું શું લીધું? ચોકલેટ વાળું. ચોકલેટની ક્યાંક ખાઈ જતો નહીં. પેન્સિલ બતાડ. બ્લેક વાળી
બોલતા આવડતું નથી. આ તો ટ્રેન ટ્રેન તો સંચાર લીધા. વાહ, અમને તો આવું કાંઈ ન મળતું. અમારા બાપાએ બિચારાને કોઈ દી ખબર ન પડતી આવી ને ભ્રંશું. તારા બાપાને તારે સારું છે. આ શું છે? સંચા. હા, પછી ઈ સંચો. સરપ્રાઈઝ. ઈ શું? આવું તું તે જોયું હોય છે સ્કૂલે કા? એટલે તાર પપ્પાને તું હેરાન કરતો તો ક્યારનો કે પપ્પા ચોકલેટ વાળું રબર લેવું, ચોકલેટ વાળું રબર લેવું કા? હવે બધું લખવા માંડજે. પ્રાંશુલભાઈ જો અત્યારના બાળકોને તો કેવી કેટલી સુવિધા મળે છે. એને બધી ખબર પણ પડે. પપ્પા એને એના છોકરાઓ પાસે પપ્પાએ વિચારી લીધું તો કે મારે આ જ રબર લેવું છે. એના પપ્પાને અત્યારે કેટલી દુકાનો રખડાવીને અત્યારે તે લાવ્યો. ખાલી રબરની વાત હતી. પેન્સિલ કલર લાવ્યો, 2 પેન્સિલ લાવ્યો, 3 હંચા લાવ્યો અને 2 રબર લાવ્યો. અમારે ગુજરાતી મીડિયમમાં છે એટલે ઇંગ્લિશમાં વાત કરવાની થતી જ નથી. ગુજરાતી જ વાપરવાનું છે. અમે ભણતા ત્યારે હાલ રૂપિયાની વસ્તુ આવતી. રૂપિયાનો હંચો ને રૂપિયાનો રબર ને 5 રૂપિયાની પેન્સિલ. સાલું એમાં ભણે મોટા થઈ ગયા. અને અત્યારે છોકરાઓના નાટક તો જો, હજી આ ભણે કે ના ભણે કાંઈ નક્કી નહીં. એના પપ્પાએ શી ખબર આવું વાપર્યું એક ના વાપર્યું. અત્યારે એને નોકરી લીધી અને છોકરા જો અત્યારે કેવા નાટક કરે. આવું છે અત્યારની જનરેશનને પ્રમાણે. આપણે છોકરાઓને લઈ જ દેવું પડે, બધું રાખવું જ પડે તો જ આગળ ચાલે, નકર આપણા બાળકો પાછળ રહી જાય. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. આવજો.